તો ભારત સરકાર દ્વારા મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર અને હિંસાને અટકાવવા માટે મહિલા બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ સખી વન સ્ટોપ સેન્ટરની રચના કરવામાં આવી છે। આ સેન્ટર પીડિત મહિલાઓ અને બાળકો માટે આશાનું કિરણ બની રહ્યું છે। તાપી જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરે વર્ષ 2019થી આજ દિન સુધીમાં 1000થી વધુ પીડિતોને સમયસર સહાય, સુરક્ષા અને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। તાપી જિલ્લા સખી વન સ્ટોપ સેન્ટરમાં નોંધાયેલા કેસોમાં ખાસ કરીને ઘરેલુ હિંસા, બળાત્કાર, જાતીય સતામણી, એસિડ એટેક, દહેજ પીડા, મહિલા બાળ તસ્કરી, અપહરણ કે ખોવાયેલ મહિલાઓ અને બાળકોના કેસો વધુ પ્રમાણમાં નોંધાયા છે। ગત વર્ષ દરમિયાન જ 367 જેટલા કેસો નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના કેસોનું સુખદ અને ઝડપી નિવારણ કરવામાં આવ્યું છે। આ સેન્ટર 181 મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક સેવા સાથે સંકલન કરીને કાર્ય કરે છે। આજે સખી વન સ્ટોપ સેન્ટર વિશે વાત કરી રહ્યા છીએ। સખી વન સ્ટોપ સેન્ટર એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતું એક સેન્ટર છે। તાપી જિલ્લાની અંદર વાત કરીએ તો સેન્ટર જ્યારથી શરૂ થયું ત્યારથી 1000 જેટલા આપણે કેસો આવેલા છે। 1000 જેટલી બહેનોનું આપણે નિરાકરણ એના પ્રશ્નોનું આવેલા છીએ। અને આ વર્ષની અંદર ચાલુ વર્ષમાં મતલબ વાત કરીએ ડિસેમ્બર સુધીના ગત વર્ષના, તો આપણે 341 જેટલા કેસો આવેલા હતા। એમાંથી 301 કેસોનું આપણે સુખદ સમાધાન કરાવેલું છે। મોટાભાગના કેસ એટલે લગભગ 270 જેટલા કેસો જાતે સેન્ટર પર આવેલા છે, એટલે આપણા સેન્ટરનો પણ પ્રચાર પ્રસાર સારી રીતે થઈ રહ્યો છે। અમારું સેન્ટર છે એ 24 કલાક માટે કાર્યરત છે। કોઈ પણ હિંસાથી પીડિત મહિલાઓ, કિશોરીઓ કે વૃદ્ધાઓ માટે સહાય પૂરી પાડતું આ સેન્ટર છે। અમારે ત્યાં જે હિંસાથી પીડિત મહિલાઓ છે એ જાતે પણ આવે છે, 181ના માધ્યમથી પણ આવે છે અને 112ના માધ્યમથી પણ અમારા સેન્ટર ખાતે બહેનોને અહીંયા હિંસાથી પીડિત બહેનોને અહીંયા લાવવામાં આવતા હોય છે। ઘણીવાર એવું બને કે રાત્રિના સમયે અમારી પાસે કેસીસો વધારે આવતા હોય કે એમના પતિ દ્વારા એમને મારઝૂડ કરીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હોય, ખૂબ જ મારઝૂડ કરવામાં આવ્યો હોય, કોઈ એક પરિવારથી વિખૂટી પડી ગયેલી મહિલા કે દીકરીઓ કોઈ મળી આવી હોય કે કોઈ વૃદ્ધા મળી આવ્યા હોય, કોઈ માનસિક અસ્વસ્થ મહિલાઓ મળી આવ્યા હોય, તો 181ના માધ્યમથી તેમને અમારા સેન્ટર ખાતે લાવવામાં આવે।